ઉનાળાની અસર હવે શાકભાજીના ભાવ પર પણ વર્તાઈ રહી છે। લીંબુના ભાવ પહેલેથી જ ઊંચા છે અને હજુ ઊંચા જવાની આશંકા છે। એક તરફ ઉનાળાની અંગ દજાડતી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, તો બીજી તરફ ગરમીમાં રાહત માટે જેનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે તેવા લીંબુના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો। ધોરાજી રિટેલ માર્કેટમાં ગત મહિને લીંબુના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો હતા, જે હવે 300 રૂપિયા પહોંચી ગયા છે। લગ્ન સિઝન ઉપરાંત ગરમીને લીધે ઠંડા પીણા, શેરડીના રસમાં લીંબુનો ઉપયોગ વધ્યો છે। બીજી તરફ માંગ સામે આવક ઓછી હોય લીંબુના ભાવ વધ્યાનું વેપારીઓ જણાવી રહ્યા છે। અટાણે 250-300 રૂપિયા, પેલા 150 રૂપિયા, 140 રૂપિયા ઓછો ભાવ હતો। અટાણે તો અછત થઈ ગઈ છે, હાવ બગીચા ખાલી થઈ ગયા છે, માલ નથી, આવક નથી લીંબુની। 200 માથે તો પેકનો ભાવ છે, પછી જેવા લીંબુ। ટમેટાના છે 40 થી 50 રૂપિયા, પછી ગુવારના છે 30 થી ગુવારના 40, 50, 60 રૂપિયા, પછી ઘીસોળા 40-50 રૂપિયા। લીંબુમાં હજી વધવાની શક્યતા છે। હા, ઉનાળાની હિસાબે લીંબુ 300 ઉપર તો લગભગ પૂગી જાય, 300 ઉપર। લીંબુના ભાવ હજુ ઉચકાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ગત મહિનાની સરખામણીએ શાકભાજીના ભાવમાં 30% ઉછાળો જોવા મળી રહ્યો છે। ટામેટાથી લઈને લીલા શાકભાજીની કિંમતો વધી ગઈ છે। વેપારીઓનું કહેવું છે કે આકરી ગરમીમાં પૂરતી આવક નથી થઈ રહી, તો બીજી તરફ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની પણ મુશ્કેલી વધી છે। કાળઝાળ ગરમીમાં પાક બળી જવાની ફરિયાદો ઉઠી છે, જેને કારણે ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે। શાકભાજીના છોડ એ અતિશય ગરમી પડવાના કારણે મુરઝાઈ રહ્યા છે, એના કારણે ઉત્પાદન પણ ખેડૂતોને ખૂબ ઓછું મળશે અને આના કારણે આર્થિક રીતે ખૂબ ખેડૂતોને બોજો સહન કરવાનો વારો આવ્યો છે। અને જે માવઠાના માર શાકભાજીને પકવતા ખેડૂતોને પડ્યા હતા અને પડ્યા માટે પાછું ઉનાળાની અંદર પણ ખેડૂતોની હાલત કફોડી બની છે। આકરા તાપને હિસાબે ખેડૂતો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ઉત્પાદન પણ નથી મળતું અને ક્વોલિટી પણ નથી મળતી, એટલે બજારમાં પણ એને ભાવનો પણ માર પડી રહી। તો શાકના ભાવમાં 30%નો ઉછાળો જોવા મળ્યો છે। સાથે સાથે લીંબુના ભાવ પણ ઊંચકાતા ત્યારે સામાન્ય લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે લીંબુનો ભાવ 300 ને પાર પહોંચી ગયો છે।